ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એનસીઈઆરટીના નવા પાઠ્યક્રમ ઉપક્રમે ધોરણ 9 વિષય ગણિતના પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણના ભાગ 2માં હું નવીનચંદ્ર પટેલ સ્વામિનારાયણ હાઈસ્કૂલ ગાંધીનગર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં તમે એકચલ સુરેખ સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણના સામાન્ય સ્વરૂપ અને તેના ઉકેલથી પ્રાથમિક રીતે પરિચિત થયા. હવે આપણે વધારે એના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ એનું સામાન્ય સ્વરૂપ તમે આગળના એપિસોડમાં સમજ્યા છો, જે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a b c બિલોંગ્સ ટુ r, એટલે કે a b અને c જે વાસ્તવિક સંખ્યાઓ છે અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે a અને b એક સાથે શૂન્ય નથી. a અને b એક સાથે શૂન્ય નથી તેનું મૂળભૂત કારણ તે x અને yના એક સહગુણક છે. હવે જો સહગુણક શૂન્ય હોય તો x અને yનું અસ્તિત્વ રહેતું નથી, એટલે a અને b એક સાથે શૂન્ય નથી, જેને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સ્વરૂપે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણમાં જે બે ચલ હોય છે એ બંને ચલના ઘાતાંક 1 હોય છે. સુરેખ સમીકરણના ઉકેલ વિશેનો ખ્યાલ પણ આપણે મેળવ્યો છે, જેમાં એકચલ સુરેખ સમીકરણને અનન્ય ઉકેલ છે, જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણમાં બે ચલ હોવાથી ઉકેલમાં કિંમતની એક જોડ મળે છે. આ દ્વિચલ સુરેખ સમીકરણમાં બે ચલ x અને y હોવાથી ઉકેલમાં કિંમતની જોડમાં એક કિંમત ચલ x માટે જ્યારે બીજી કિંમત એ ચલ y માટે મળે છે. આમ આ જે કિંમત ક્રમયુક્ત જોડ મળે છે તે દ્વિચલ સુરેખ સમીકરણમાં ક્રમયુક્ત જોડમાં એક કિંમત x માટે અને બીજી કિંમત y માટે જે છે તે કિંમતો સમીકરણનું સમાધાન કરે છે. એટલે કે સમીકરણમાં ચલ x અને ચલ yની કિંમતો મૂકતા તે સમીકરણનું સમાધાન કરે છે. આપણે અહીંયા એક દ્વિચલ સુરેખ સમીકરણ ઉદાહરણ સ્વરૂપે લઈએ. 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12 એક દ્વિચલ સુરેખ સમીકરણ છે, જેમાં x બરાબર 3 અને y બરાબર 2 એક ઉકેલ છે, કારણ કે x અને yની કિંમત આ સમીકરણમાં મૂકતા તે સમીકરણનું સમાધાન કરે છે. અહીં 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12માં x ઇઝ ઇક્વલ ટુ 3 અને y ઇઝ ઇક્વલ ટુ 2 મૂકતા 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 પ્લસ 3 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 12 મળશે. અહીં 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12ના ઉકેલ x ઇઝ ઇક્વલ ટુ 3 અને y ઇઝ ઇક્વલ ટુ 2 ને ક્રમયુક્ત જોડ 3 2 સ્વરૂપે લખી શકાય, જેમાં પ્રથમ xની અને પછી yની કિંમત લખી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે x અને yના મૂલ્ય દ્વિચલ સુરેખ સમીકરણ જે આપેલું છે એની ડાબી બાજુએ ચલ x અને y છે તેની કિંમતો રાખતા તેની જમણી બાજુ મળે છે, એટલે તે એક ઉકેલ છે તેવું કહી શકાય. અહીં
2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12માં જો x બરાબર 1 અને y ઇઝ ઇક્વલ ટુ 4 મૂકીએ તો 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 પ્લસ 3 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 14 મળશે. પરંતુ 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12 છે, જેથી કહી શકાય કે 1/4 એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ 4 એ આપેલા સમીકરણનો ઉકેલ નથી. એટલે આ ક્રમયુક્ત જોડ 1/4 એ આ આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12નો ઉકેલ નથી. 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12માં વધુ એક ઉકેલ ચેક કરીએ. x ઇઝ ઇક્વલ ટુ 0 અને y ઇઝ ઇક્વલ ટુ 4 મૂકતા સમીકરણની ડાબી બાજુમાં x અને yની કિંમત x ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ 4 મૂકતા 2 ઇન્ટુ 0 પ્લસ 3 ઇન્ટુ 4 સાદુરૂપ આપતા ઇઝ ઇક્વલ ટુ 12 મળશે. પરંતુ અહીં 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ પણ 12 છે, જેથી કહી શકાય કે ક્રમયુક્ત જોડ 0/4 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. મિત્રો, અહીંયા વધારે એક ક્રમયુક્ત જોડ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12માં x ઇઝ ઇક્વલ ટુ 4 અને y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકતા 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 4 પ્લસ 3 ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 8 મળશે. પરંતુ અહીં 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12 છે, જેથી કહી શકાય કે 40 આપેલ સમીકરણનો ઉકેલ નથી. અહીં 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12 માટે આપણે જોયું કે ક્રમયુક્ત જોડ 3/2 અને 0/4 એ સમીકરણનું સમાધાન કરે છે, જેથી આ બે ક્રમયુક્ત જોડ એ આપેલા દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ છે. આવી રીતે બીજા પણ અસંખ્ય ઉકેલ ક્રમયુક્ત જોડ સ્વરૂપે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ માટે મેળવી શકાય છે. 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12માં એક્સની કોઈ પણ કિંમત લો તો ચલ વાયની કિંમત મળશે. એટલે અહીં દાખલા તરીકે x ઇઝ ઇક્વલ ટુ 4 લેતા 2 ઇન્ટુ 4 પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12 એટલે કે 8 પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12. Therefore 3y is equal to 12 minus 8. Therefore 3y is equal to 4. Therefore y is equal to 4 upon 3. એટલે અહીં xની કિંમત 4 મૂકતા yની કિંમત 4 upon 3 મળે છે. એટલે કે 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12 માટે એક ઉકેલ 4 upon 3 પણ મળે, જ્યાં આ ક્રમયુક્ત જોડ પરથી ફરી યાદ દેવડાવું કે એક્સનું મૂલ્ય 4 છે, જ્યારે વાયનું મૂલ્ય 4 upon 3 છે, જે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનું સમાધાન કરે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે કોઈ પણ એક ચલની કિંમત આપેલા દ્વિચલ સુરેખ સમીકરણમાં લઈને બીજા ચલની કિંમત મેળવી શકાય અને આવી રીતે અસંખ્ય ક્રમયુક્ત જોડ તમે મેળવી શકો છો. અહીં વધારે એક સમીકરણ x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 8ના ઉકેલ કેવી રીતે શોધવા તે સમજવા પ્રયત્ન કરીએ. x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 8માં
કોઈ એક ચલ એક્સ બરાબર 0 લેતા અહીં એક્સનું મૂલ્ય આપણે શૂન્ય લઈએ છીએ, એટલે કે 0 લઈએ છીએ. 0 પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 8. Therefore 2y is equal to 8. Therefore y is equal to 8 upon 2, એટલે કે y is equal to 4 મળે છે. બીજી એક કિંમત લઈએ. x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 8માં x ઇઝ ઇક્વલ ટુ 2 લેતા 2 પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 8. Therefore 2y ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ 2, એટલે કે 2y ઇઝ ઇક્વલ ટુ 6. Therefore y ઇઝ ઇક્વલ ટુ 6 upon 2. Therefore y ઇઝ ઇક્વલ ટુ 3. આમ અહીં દ્વિચલ સુરેખ સમીકરણ x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 8ના બે ઉકેલ 0, 4 તેમજ 2, 3 મળે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે બીજા પણ ઉકેલ આપણે મેળવી શકીએ છીએ. આ દ્વિચલ સુરેખ સમીકરણમાં એક્સ અને વાય જે બે ચલ છે તે પૈકી કોઈપણ એક ચલની જુદી જુદી કિંમતો લઈને બીજા ચલની કિંમત મેળવી શકાય છે અને અસંખ્ય ઉકેલ મળે છે જે એક ક્રમયુક્ત જોડ સ્વરૂપે મળતા હોય છે. ફરી દ્વિચલ સુરેખ સમીકરણમાં કોઈ એક ચલની જુદી જુદી કિંમતો લઈને તેને સંગત બીજા ચલની કિંમત મેળવી શકાય અને ચલની આ મેળવેલી કિંમતો જે ક્રમયુક્ત જોડ મળે છે તે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ કહી શકાય. દ્વિચલ સુરેખ સમીકરણના આ મળતા ઉકેલને ક્રમયુક્ત જોડ સ્વરૂપે દર્શાવીએ ત્યારે ક્રમયુક્ત જોડમાં પ્રથમ કિંમત x માટે અને બીજી કિંમત ચલ y માટે હોય છે. અહીં એક ઉદાહરણ દ્વારા સમજીએ. દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ જો 2, 3 ક્રમયુક્ત જોડ હોય તો તેમાં x ઇઝ ઇક્વલ ટુ 2 અને y ઇઝ ઇક્વલ ટુ 3 આ ક્રમયુક્ત જોડ પરથી આપણે સમજી શકીએ છીએ જે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનું સમાધાન કરે. અહીં બીજું એક ઉદાહરણ લઈએ. 4x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12ના 4 ઉકેલ શોધીએ. 4x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12માં કોઈ પણ એક ચલની જુદી જુદી કિંમતો લઈને તેને અનુરૂપ બીજા ચલની કિંમત મેળવીએ. અહીં ચલ એક્સની જુદી જુદી કિંમતો લઈએ છીએ. એક્સ બરાબર 0 લેતા 4 ઇન્ટુ 0 પ્લસ 3y is equal to 12. Therefore 3y is equal to 12. Therefore y is equal to 12 upon 3. Therefore y is equal to 4. એટલે એક ઉકેલ ક્રમયુક્ત જોડ 0, 4 મળે છે. આવી રીતે બીજા પણ ઉકેલ મેળવીએ. 4x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12માં x ઇઝ ઇક્વલ ટુ -1 લેતા 4 into -1 plus 3y is equal to 12. Therefore -4 plus 3y is equal to 12. Therefore 3y is equal to 12 plus 4. Therefore 3y is equal to 16. Therefore y is equal to 16 upon 3. આમ ચલ એક્સની કિંમત -1 લેતા ચલ વાયની કિંમત 16/3 મળે છે. એટલે બીજો એક ઉકેલ -1 16/3 એવી એક ક્રમયુક્ત જોડ આપણને મળે છે. એટલે અહીં ચલ એક્સની કિંમત -1 લેતા ચલ વાયની કિંમત 16/3 મળે છે. ત્રીજો ઉકેલ શોધીએ.
4x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12માં x ઇઝ ઇક્વલ ટુ 5 લેતા 4 ઇન્ટુ એક્સની જગ્યાએ 5 મૂકીએ તો 4 ઇન્ટુ 5 પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12. Therefore 4 5s are 20 plus 3y is equal to 12. Therefore 3y is equal to 12 minus 20. Therefore 3y is equal to minus 8. એટલે કે y is equal to minus 8 upon 3. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ત્રીજો એક ઉકેલ મળ્યો 5 માઇનસ 8 અપોન 3, એટલે કે ચલ એક્સની કિંમત 5 મૂકતા ચલ વાયની કિંમત માઇનસ 8 અપોન 3 મળે છે. ચોથો એક ઉકેલ મેળવીએ. 4x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12માં x ઇઝ ઇક્વલ ટુ 3 લેતા 4 into 3 plus 3y is equal to 12. Therefore 12 plus 3y is equal to 12. Therefore 3y is equal to 12 minus 12 is 0. Therefore 3y is equal to 0. Therefore y is equal to 0 upon 3. Therefore y is equal to 0. અહીં ચોથો ઉકેલ 3 0 એટલે કે ક્રમયુક્ત જોડ 3 0 મળે છે. એટલે ચલ એક્સની કિંમત 3 લેતા ચલ વાયની કિંમત 0 મળે છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો 4x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12ના આપણે 4 ઉકેલ જે ક્રમયુક્ત જોડ સ્વરૂપે મેળવ્યા તે 0 4 minus 1 16 upon 3, 5 minus 8 upon 3 અને 3 0 મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ ક્રમયુક્ત જોડ સ્વરૂપે આપણે જે મેળવતા શીખ્યા તેને હવે આપણા જે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 4.2 સ્વરૂપે આપણને ચકાસવા માટે આપેલું છે. આ સ્વાધ્યાયને પણ આપણે સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, જો મહાવરો કરીશું તો જ તમે તેનો સાચો ખ્યાલ મેળવી શકશો. અહીં પાઠ્યપુસ્તકમાં આપેલા સ્વાધ્યાયનો મહાવરો આપણે કરીશું. અહીં સ્વાધ્યાય 4.2માં પહેલો દાખલો છે. નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે? y ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 5ને નંબર 1 અનન્ય ઉકેલ હોય, નંબર 2 માત્ર 2 ઉકેલ હોય, નંબર 3 અનંત ઉકેલ હોય. અહીં આપેલા 3 વિકલ્પ પૈકી વિકલ્પ 3 જે અનંત ઉકેલ હોય તે ખરો છે, કારણ કે અહીં y ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 5 એક દ્વિચલ સુરેખ સમીકરણ છે અને આપણે આગળ સમજ્યા કે દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ હોય છે, અસંખ્ય ઉકેલ હોય છે, જેથી અહીં વિકલ્પ 3 એક સાચો વિકલ્પ છે. બીજા નંબરનો પ્રશ્ન છે સ્વાધ્યાયમાં. નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં જુદા જુદા 4 દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યા છે, જેના 4 ઉકેલ શોધવાનું આપણને કહ્યું છે. આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. જ્યારે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણના 4 ઉકેલ શોધવા હોય ત્યારે આગળ જે સમજ્યા વિદ્યાર્થી મિત્રો કે જેમાં કોઈ પણ એક ચલની કિંમત માટે તેને અનુરૂપ બીજા ચલની કિંમત મેળવવાની થાય છે.
અહીં આપણી સરળતા ખાતર દ્વિચલ સુરેખ સમીકરણમાં કોઈપણ એક ચલ સ્વરૂપમાં સમીકરણને દર્શાવીએ, એટલે કોઈપણ એક ચલને કરતા બનાવીએ અને બીજા ચલની જુદી જુદી કિંમતો લેતા કરતા બનાવેલા ચલની કિંમત આપણને મળે છે. અહીં 2x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 7 આપેલા દ્વિચલ સુરેખ સમીકરણને વાય સ્વરૂપે દર્શાવતા 2x જમણી બાજુએ દેતા વાય ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 2x તે સ્વરૂપ મળે છે. હવે y ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 2xમાં x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા y ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 2 ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 0 એટલે કે 7 મળે છે. આમ એક ઉકેલ 0 7 મળ્યો. હવે બીજો ઉકેલ શોધીએ. x ઇઝ ઇક્વલ ટુ 1 લેતા y ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 2 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 5 મળે. એટલે બીજો ઉકેલ આપણને અહીંયા 1 5 મળે છે. ત્રીજો ઉકેલ શોધીએ. x ઇઝ ઇક્વલ ટુ 2 લેતા y ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 3. એટલે ત્રીજો ઉકેલ ક્રમયુક્ત જોડ 2 3 અહીં મળે છે. ચોથો ઉકેલ શોધવા માટે એક્સનું મૂલ્ય 3 લઈએ તો y ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 2 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે ચોથો ઉકેલ ક્રમયુક્ત જોડ 3 1 મળે છે. અહીં આવું જ બીજું એક દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું છે. પાઈ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 9. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા એક્સના સહગુણક તરીકે પાઈને જોતા કદાચ નવાઈ લાગે, પરંતુ આપણે અગાઉ દ્વિચલ સુરેખ સમીકરણના સામાન્ય સ્વરૂપમાં સમજ્યા કે એ બી સી બિલોંગ્સ ટુ આર, એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. એટલે કે ચલના સહગુણક તરીકે સમય કે અસમય પૈકીની કોઈ પણ સંખ્યા હોઈ શકે. અહીં એક્સના સહગુણક તરીકે પાઈ આપેલી છે. એટલે કે સમીકરણ પાઈ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 9 ને વાય સ્વરૂપમાં ફેરવતા વાય ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ પાઈ એક્સ એ એનું વાય સ્વરૂપ મળે છે. હવે 4 ઉકેલ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક્સની જુદી જુદી કિંમતો લઈને વાયની કિંમત મેળવીએ. એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લેતા વાય ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ પાઈ ઇન્ટુ એક્સનું મૂલ્ય 0 મૂકતા ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 9 મળે છે. શૂન્ય વડે કોઈ પણ સંખ્યાને ગુણતા હંમેશા જવાબ શૂન્ય મળે. એટલે અહીં પાઈનો ગુણાકાર શૂન્ય સાથે થતાં તે ગુણાકાર શૂન્ય મળે છે. એટલે અહીં પહેલો ઉકેલ 0 9 મળે છે. બીજો ઉકેલ શોધવા માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 લેતા વાય ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ પાઈ ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ પાઈ મળે. એટલે બીજો એક ઉકેલ 1 9 માઇનસ પાઈ મળે છે. હવે ત્રીજો ઉકેલ શોધવા માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ -1 લેતા y ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ પાઈ ઇન્ટુ -1 ઇઝ ઇક્વલ ટુ 9 પ્લસ પાઈ. એટલે ઉકેલ -1 9 પ્લસ પાઈ મળે.
હવે ચોથો ઉકેલ શોધવા માટે x ઇઝ ઇક્વલ ટુ 1/π લેતા y ઇઝ ઇક્વલ ટુ 9 - π ઇન્ટુ 1/π ઇઝ ઇક્વલ ટુ 9 - 1 ઇઝ ઇક્વલ ટુ 8 એટલે ઉકેલ મળે છે 1/π8। વિદ્યાર્થી મિત્રો, અહીં એક્સનું મૂલ્ય 1/π લેતા આપને કદાચ નવાઈ લાગશે, પરંતુ અહીં એક્સનું મૂલ્ય કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકાય। 1/π એક અસમય સંખ્યા છે જે એના મૂલ્ય તરીકે લઈ શકાય। હવે ત્રીજું એક દ્વિચલ સુરેખ સમીકરણ જોઈએ। x ઇઝ ઇક્વલ ટુ 4y, જેમાં y ઇઝ ઇક્વલ ટુ 0 લેતા x ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે એક ઉકેલ 0 0 મળે। y ઇઝ ઇક્વલ ટુ 1 લેતા x ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 4 એટલે બીજો ઉકેલ ક્રમયુક્ત જોડ 4 1 મળે। ત્રીજો ઉકેલ શોધવા માટે ચલ yનું મૂલ્ય -2 લેતા x ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ -2 ઇઝ ઇક્વલ ટુ -8 એટલે ત્રીજો ઉકેલ -8 - 2 ક્રમયુક્ત જોડ મળે છે। હવે ચોથો ઉકેલ શોધવા માટે y ઇઝ ઇક્વલ ટુ 3 લેતા x ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 12 એટલે ચોથો ઉકેલ 12 3 મળે। અહીં આવી રીતે 4 ઉકેલ દ્વિચલ સુરેખ સમીકરણના આપણે મેળવ્યા। ત્રીજો પ્રશ્ન છે સ્વાધ્યાયનો, નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y ઇઝ ઇક્વલ ટુ 4ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો। અહીં બિંદુઓ આપ્યા છે। નંબર 1 0 2, નંબર 2 2 0, નંબર 3 4 0, નંબર 4 √2 4 √2। આ 4 બિંદુઓ પૈકી કયું બિંદુ એ આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ નથી તે આપણે ચકાસવું છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે ચકાસવાની વાત આવે, પાંચમું પણ એક બિંદુ છે 1 1, ત્યારે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણમાં આ ક્રમયુક્ત જોડના જે બે ચલ x અને yની કિંમતો આપેલી છે તે કિંમતો આપેલા સમીકરણમાં મૂકીએ તો સમીકરણની ડાબી બાજુ અહીં x - 2y છે, જ્યાં xનું મૂલ્ય 0 અને yનું મૂલ્ય 2 મૂકતા 0 - 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ -4 મળે છે। પરંતુ અહીં સમીકરણની જમણી બાજુ 4 છે, એટલે કહી શકાય કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી, એટલે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, જે મેં ટૂંકમાં દર્શાવ્યું છે। જેથી કહી શકાય કે 0 2 એ આપેલા સમીકરણ x - 2y ઇઝ ઇક્વલ ટુ 4નો ઉકેલ નથી। વિદ્યાર્થી મિત્રો, અહીં ક્રમયુક્ત જોડ 0 2 એના ચલ xની કિંમત 0 અને ચલ yની કિંમત 2 એ આપેલા સમીકરણનું ટૂંકમાં સમાધાન કરતા નથી, એટલે એ એના ઉકેલ નથી। હવે આ સમાધાન કરતા નથી તેને ચકાસવા માટે તમે સમીકરણની ડાબી બાજુ જો ચલ હોય તો ડાબી બાજુમાં કિંમતો મૂકીને એની જમણી બાજુએ જો અચળ કિંમત આપી હોય તો જો એ મળે તો ઉકેલ છે, અને એ અચળ કિંમત ન મળે
તો આપેલી ક્રમયુક્ત જોડ એ આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ નથી તેવું તમે કહી શકો છો. અહીં બીજી ક્રમયુક્ત જોડ 2 0 માટે આપણે ચકાસીએ તો x ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકતા સમીકરણની જે ડાબી બાજુ x માઇનસ 2y છે એમાં xનું મૂલ્ય 2 અને yનું મૂલ્ય 0 મૂકતા સમીકરણની મૂલ્ય 2 મળે છે. આમ સમીકરણની જમણી બાજુ 4 છે, એટલે કે અહીં પણ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી થતી, એટલે 2 0 એ આપેલ સમીકરણ x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 4નો ઉકેલ નથી તેમ કહી શકાય. અહીં ત્રીજી એક જોડ આપી છે 4 0, એટલે સમીકરણમાં x ઇઝ ઇક્વલ ટુ 4 અને y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકતા સમીકરણની ડાબી બાજુ x માઇનસ 2y એમાં xની જગ્યાએ 4 અને yની જગ્યાએ 0 મૂકતા તેની કિંમત 4 મળે છે અને સમીકરણની જમણી બાજુ પણ 4 છે, જેથી કહી શકાય કે અહીં ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે, એટલે 4 0 એ આપેલ સમીકરણ x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 4નો ઉકેલ છે. ચોથી એક ક્રમયુક્ત જોડ આપી છે √2 4√2. અહીં આપેલા દ્વિચલ સુરેખ સમીકરણમાં x ઇઝ ઇક્વલ ટુ √2 અને y ઇઝ ઇક્વલ ટુ 4√2 મૂકીએ તો સમીકરણની ડાબી બાજુ x માઇનસ 2yમાં xની જગ્યાએ √2 અને yની જગ્યાએ 4√2 મૂકતા √2 માઇનસ 8√2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7√2 મળે છે, એટલે કે ડાબી બાજુ માઇનસ 7√2 મળે છે, પરંતુ સમીકરણની જમણી બાજુ 4 છે, જેથી કહી શકાય કે ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ, માટે √2 4√2 એ આપેલા સમીકરણ x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 4નો ઉકેલ નથી. પાંચમી એક ક્રમયુક્ત જોડ આપી છે 1 1. એને પણ ચકાસીએ કે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે કે કેમ. એટલે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 4માં x ઇઝ ઇક્વલ ટુ 1 અને y ઇઝ ઇક્વલ ટુ 1 મૂકતા સમીકરણની ડાબી બાજુ x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 મળે, પરંતુ સમીકરણની જમણી બાજુ અહીં 4 છે, જેથી કહી શકાય કે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી, માટે આ 1 1 એ આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો એક ઉકેલ નથી. વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન છે x ઇઝ ઇક્વલ ટુ 2 અને y ઇઝ ઇક્વલ ટુ 1 એ સમીકરણ 2x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ kનો એક ઉકેલ હોય તો kની કિંમત શોધો. અહીં x ઇઝ ઇક્વલ ટુ 2 અને y ઇઝ ઇક્વલ ટુ 1 એ સમીકરણ 2x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ kનો એક ઉકેલ છે, એટલે આપેલા સમીકરણમાં xનું મૂલ્ય 2 અને yનું મૂલ્ય 1 મૂકતા તે આપેલા સમીકરણનું સમાધાન કરે. આથી અહીં આ કિંમતો સમીકરણના ડાબી બાજુમાં જ્યાં ચલ x અને y છે તેમાં મૂકતા 2x minus 3y is equal to k. Therefore, 2 into 2 plus 3 into 1 is equal to k.
એટલે અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે એક્સનું મૂલ્ય 2 અને વાયનું મૂલ્ય 1 એ આપેલા સમીકરણમાં મૂક્યું છે. 2 into 2 is 4 plus 3 into 1 is 3 is equal to k. Therefore, k is equal to 7. આમ અહીં kનું મૂલ્ય આપણને 7 મળે છે. એટલે જ્યારે સમીકરણનો કોઈ ચોક્કસ ઉકેલ કે ક્રમયુક્ત જોડ સ્વરૂપમાં આપેલ હોય ત્યારે સમીકરણમાં રહેલા કોઈ પણ અજ્ઞાતનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ શોધવા માટેની જે રીત સમજ્યા અને દ્વિચલ સુરેખ સમીકરણના જુદા જુદા ઉકેલ કેવી રીતે શોધી શકાય તે તમે સમજ્યા, તેને એક મૂલ્યાંકન સ્વરૂપે હવે આપણે ચકાસી લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારી નોટ પેન તૈયાર રાખશો, નોંધી લેશો, જેથી કરીને તમે એનો મહાવરો કરી શકો અને દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ સરળતાથી તમે જાતે પણ શોધી શકો. અહીં હું આ મૂલ્યાંકનમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે? નંબર 1, 2y પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ 5 ને નંબર 1 અનન્ય ઉકેલ હોય, નંબર 2 માત્ર 2 ઉકેલ હોય, નંબર 3 અનંત ઉકેલ હોય. આ ત્રણ પૈકી કયો જવાબ સાચો છે તે આપ વિચારીને જવાબ આપશો. તમારી નોટમાં આ પ્રશ્ન ખાસ નોંધી લેશો. બીજા નંબરે એક ખાલી જગ્યા છે, y પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ 5નો ઉકેલ ખાલી જગ્યા છે. નંબર 1 1 2, નંબર 2 2 1, નંબર 3 2 2, નંબર 4 0 2. આ ચાર પૈકી કઈ ક્રમયુક્ત જોડ એ આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે તે તમારે ચકાસવાની છે. અહીં આ ચાર ક્રમયુક્ત જોડ પૈકી તમે ક્રમશઃ દરેક જોડ લઈને આપેલા દ્વિચલ સુરેખ સમીકરણની ડાબી બાજુમાં આ એક્સ અને વાયના મૂલ્ય મૂકીને તમે જમણી બાજુ સાથે એને સરખાવી શકો છો. જો તમને જમણી બાજુનું મૂલ્ય 5 મળે તો તે ક્રમયુક્ત જોડ એ આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે તેવું તમે સમજશો. ત્રીજી ખાલી જગ્યા છે, 2x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 10નો ઉકેલ ખાલી જગ્યા નથી. અહીં તમને 4 વિકલ્પ આપ્યા છે. આ ચાર પૈકી કોઈ એક જ ક્રમયુક્ત જોડ એવી છે કે જે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ નથી. એટલે કે બાકીની 3 જોડ એ આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે. અહીં આ ચાર ક્રમયુક્ત જોડમાં પહેલી છે 3 1, બીજી છે 5 0, ત્રીજી છે 1 3 અને ચોથી છે 1 2. વિદ્યાર્થી મિત્રો, તમે આ ક્રમયુક્ત જોડને વારાફરતી લઈને આપેલા દ્વિચલ સુરેખ સમીકરણની ડાબી બાજુમાં એના મૂલ્ય રાખીને જો જમણી બાજુ મેળવી શકો તો તે ઉકેલ છે. અને એક જોડ એવી છે કે જે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનું સમાધાન કરતી નથી, એટલે કે એ ઉકેલ નથી. આ પણ તમે સરળતાથી શોધી શકશો. ચોથી એક ખાલી જગ્યા છે, 4x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ kનો એક ઉકેલ 3 1 હોય તો k ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા નંબર 1 10, નંબર 2 14, નંબર 3
0, નંબર 4 12. અહીં તમે આપેલું દ્વિચલ સુરેખ સમીકરણ જોશો તો તેમાં ચલ એક્સ વાય અને અચળ તરીકે કે આપેલા છે. આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ 3 1 છે, એટલે કે એક્સનું મૂલ્ય 3 અને વાયનું મૂલ્ય 1 રાખીને તમે આ અચળ કેનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો સરળતાથી શોધી શકો છો અને જે તમે અહીં બહુ સરળતાથી ગણતરી કરીને દર્શાવી શકો છો. બીજું એક ઘરકામ છે, ખાસ નોંધી લેશો. નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ લખો. અહીં હું તમને જુદા જુદા દ્વિચલ સુરેખ સમીકરણ આપું છું, જેમાં તમે ગણતરી કરીને એના 4 ઉકેલ શોધશો. નંબર 1 2x + y = 6. નંબર 2 x - 4y = 12. નંબર 3 3x = 2y અને નંબર 4 x - πy = 1. અહીં આ જે 4 સમીકરણ આપ્યા છે એના ઉકેલ તમે ગણતરી કરીને શોધી શકશો. છેલ્લો પ્રશ્ન છે, x = 2 અને y = 5 એ સમીકરણ 5x + 2y = કેનો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો. અહીં આગળ જે ખાલી જગ્યા જોઈ કે જેમાં ક્રમયુક્ત જોડ આપી હતી અને કેની કિંમત શોધવાની કહી હતી, અહીં એક્સ અને વાયના મૂલ્ય અલગ અલગ આપણને દર્શાવ્યા છે અને આપેલું જે દ્વિચલ સુરેખ સમીકરણ છે 5x + 2y = કે, એમાં કેનું મૂલ્ય શોધવાનું છે. અહીં આ મૂલ્યાંકન કસોટી તમે બધાએ નોંધી લીધી હશે. મને ખાતરી છે કે દરેક વિદ્યાર્થી આ મૂલ્યાંકન કસોટીનો સરળતાથી ઉકેલ મેળવી શકશે. તમારે કદાચ વધારે સમજવાની જરૂર પડે તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા વર્ગ શિક્ષકનો, વિષય શિક્ષકનો ઉપયોગ કરીને પણ ગણતરી કરી શકો છો. વધારે આ દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટેની રીતો હવે આગળના ભાગમાં આપણે જોઈશું. થેન્ક યુ. મિત્રો, બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવું કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ, એક પ્રયાસ ચાલ્યો ગયો છે. બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે, કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા. મિત્રો, બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવું કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ, એક પ્રયાસ ચાલ્યો ગયો છે. બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો.
ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા. મિત્રો, બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવું કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ, એક પ્રયાસ ચાલ્યો ગયો છે. બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા
યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈ પણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયા નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, RAW અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.